જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના અકાળા ગામે ત્રિદિવસીય મારુતિ મહાયજ્ઞ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ ભવ્ય લોકડાયરા સાથે ઉજવાયો હનુમાનજી જન્મોત્સવ। માળિયાહાટીના તાલુકાના અકાળા ગામે લાખો લોકોનું આસ્થાનું પ્રતીક એવા લીમડાવાળા હનુમાનજી મંદિરે દર વર્ષેની જેમ આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક હનુમાન જયંતી ઉજવાઈ હતી, જેમાં લીમડાવાળા હનુમાનજીના સાનિધ્યમાં શાસ્ત્રી કેતનદાદા સહિતના બ્રાહ્મણોના મુખેથી શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ત્રિદિવસીય નવકુંડી મારુતિ મહાયજ્ઞની સાથે હનુમાન ચાલીસા અને સુંદરકાંડ તેમજ 56 ભોગ અન્નકોટ અને મહાઆરતી તેમજ તારીખ 2 એપ્રિલની રાત્રે ભવ્ય લોકડાયરા સાથે હનુમાન જયંતી ઉજવાઈ હતી, જેમાં દરરોજ મહાપ્રસાદની સુંદર વ્યવસ્થાની સાથે મુખ્ય બજારોમાં થઈ મંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી, જેમાં સંતો, મહંતો અને આઈશ્રીઓ પધારેલ, જેઓનું ગાજતે વાજતે સામૈયું કરી ભાવિક ભક્તો ભક્તિના રંગે રંગાઈ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા, ત્યારે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠતમ સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની શોધમાં છો? તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ। સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો, ગોઠણ, ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર, કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે। હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું શ્રેષ્ઠતમ સ્થળ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, વેરાવળ રોડ, કેશોદ। એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો।